નમસ્કાર. આકાશવાણી સમાચાર રિદ્ધિ ઉંદાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની 10મી વર્ષગાંઠ પ્રસંગે નવી દિલ્હીમાં બેઠકનું આયોજન. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી કેરળની 2 દિવસની મુલાકાતે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સહિતના ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓ સાથે બેઠક યોજી. બિહાર, ઝારખંડ તથા ઈશાન ભારતના રાજ્યોમાં ગાઢ ધુમ્મસની હવામાન વિભાગની આગાહી. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5 મેચોની T20 શ્રેણીની પ્રથમ મેચ આજે સાંજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. સમાચાર વિગતવાર. સરકાર આજે બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની 10મી વર્ષગાંઠ ઉજવી રહી છે. દીકરીઓના રક્ષણ, શિક્ષણ અને સશક્તિકરણ માટે એક દાયકાના સતત પ્રયાસોની સફળતા પ્રસંગે આજે નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં સશસ્ત્ર દળો, અર્ધલશ્કરી દળો, દિલ્હી પોલીસ, વિદ્યાર્થીનીઓ અને આંગણવાડી કાર્યકરો ભાગ લેશે. 10મી વર્ષગાંઠની ઉજવણી 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સુધી ચાલશે. રાજ્ય અને જિલ્લા સ્તરે પણ આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે. દેશભરમાં 4 કરોડથી વધુ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવ્યા છે. આ યોજના 22 જાન્યુઆરી 2015ના રોજ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનના ભાગરૂપે શરૂ કરવામાં આવી હતી. આ યોજના માતા પિતાને કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા નિયુક્ત વાણિજ્યક બેંક શાખામાં છોકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલવાની મંજૂરી આપે છે, જેની શરૂઆત ઓછામાં ઓછી ₹250ની થાપણથી થાય છે. નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર આ યોજના હાલમાં વાર્ષિક 8.2% વ્યાજ દર ઓફર કરી રહી છે. આજે સુકન્યા સમૃદ્ધિ યોજનાના 10 વર્ષ પૂરા થાય છે, જે પરિવારને તેમની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરે છે. અને હવે મહાકુંભ અંગેના સમાચાર. મહાકુંભમાં મૌની અવસ્યામાં રોજ આશરે 8થી 10 કરોડ ભક્તો સંગમમાં પવિત્ર સ્નાન કરે તેવો સરકારનો અંદાજ છે. ઉત્તર પશ્ચિમ રેલવેના મુખ્ય સંપર્ક અધિકારી શશિકાંત ત્રિપાઠીએ આકાશવાણી સમાચારને જણાવ્યું કે મૌની અમાવસ્યામાં ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખીને રેલવે 400થી વધુ મેળા વિશેષ ટ્રેનો દોડાવવાની યોજના કરી છે. આ દરમિયાન આજે પ્રયાગરાજમાં ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીમંડળની વિશેષ બેઠક યોજાશે. બેઠકમાં રાજ્ય સરકારના તમામ 54 મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અંગે પ્રસ્તુત છે અમારા પ્રતિનિધિનો અહેવાલ. उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ की अध्यक्षता में होने वाली राज्य मंत्रिमंडल की बैठक दोपहर में अरैल क्षेत्र के त्रिवेणी संकुल में होगी. बैठक के दौरान मंत्रिमंडल द्वारा राज्य के लिए कई महत्वपूर्ण प्रस्तावों और योजनाओं को मंजूरी दिए जाने की उम्मीद है. बैठक के बाद सभी मंत्री अरैल VIP घाट से मोटर बोट द्वारा संगम तक जाएंगे. इसके बाद योगी आदित्यनाथ और मंत्रिमंडल के सदस्य त्रिवेणी संगम में आस्था की डुबकी लगाएंगे. आनंद कुमार, आकाशवाणी समाचार, प्रयागराज. દિલ્હી વિધાનસભા ચૂંટણી પૂર્વે પક્ષના પ્રચારના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના બૂથ સ્તરના કાર્યકરો સાથે નમો એપ્લિકેશન દ્વારા વાતચીત કરશે. આ કાર્યક્રમ મેરા બૂથ સબસે મજબૂતના નારા સાથે શરૂ થશે. 5 ફેબ્રુઆરીએ દિલ્હીમાં મતદાન યોજાવાનું હોવાથી શ્રી મોદી ચૂંટણી પહેલા મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમને સંબોધિત કરશે. નમો એપના રાષ્ટ્રીય સંયોજક અને ભારતીય જનતા પાર્ટીના નેતા કુલજીતસિંહ ચહલે જણાવ્યું છે કે શ્રી મોદી આજે બપોરે 1 વાગ્યે પક્ષના બૂથ સ્તરના કાર્યકરો સાથે સીધી વાતચીત કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે 2 દિવસની મુલાકાતે કેરળ પહોંચશે. તેઓ આજે સાંજે માવેલિકારામાં વિદ્યારિરાજ વિદ્યાપીઠમ સૈનિક સંકુલનું ઉદ્ઘાટન કરશે. તેઓ અરણમુલામાં કવિ અને પર્યાવરણવાદી સુગત કુમારીના 9મી ઉજવણીના સમાપન સમારોહનું પણ ઉદ્ઘાટન કરશે. તેઓ કોચીમાં નૌકાદળ મથકની પણ મુલાકાત લેશે અને આવતીકાલે કોચીથી વારાણસી જવા રવાના પણ થશે. ટ્રમ્પ સરકારની બીજી મુદતમાં પ્રાથમિકતાઓનો સંકેત આપતા વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ગઈકાલે તેમની પ્રથમ બેઠક ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓ સાથે યોજી હતી, જેમાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર, જાપાનના તાકેશી ઇવાયા અને ઓસ્ટ્રેલિયાના પેની વોંગનો સમાવેશ થાય છે. ક્વાડ ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા વચ્ચેની રાજદ્વારી ભાગીદારી છે, જે સ્થિર અને સમૃદ્ધ ભારત પ્રશાંત વિસ્તારને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. જર્મન ચાન્સેલર
ઓલાફ સોલ્ઝે ભારત અને અન્ય દેશો સાથેની મુક્ત વેપાર સંધિઓ એફટીએમાં સફળતા મળવાની આશા વ્યક્ત કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે યુરોપને વિશ્વના દરેક દેશના સહકારની જરૂર છે. દાવોસમાં વિશ્વ આર્થિક મંચની બેઠકમાં તેમણે જણાવ્યું કે એફટીએમાં અગાઉ કરતાં વધુ સફળતા મળવી જોઈએ. અન્ય દેશો અને વિસ્તારો સાથે વધુ મુક્ત વેપાર સંધિઓ હશે તો તેનાથી વધુ મદદ મળશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક સેન્ડલ AIR_news_ABD ને ફોલો કરશો. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પેરિસમાં ફ્રાન્સના વિદેશ મંત્રી જીન નોએલ બેરોટ સાથે મુલાકાત કરી. બેઠક દરમિયાન બંને પક્ષોએ દ્વિપક્ષીય સહયોગના મુખ્ય ક્ષેત્રો અને ચાલુ વૈશ્વિક પડકારો પર ચર્ચા કરી. તેમણે આગામી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્શન સમિટ અંગે પણ ચર્ચા કરી. ભારતીય હવામાન વિભાગે આવતીકાલ સુધી બિહાર, ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના છૂટાછવાયા ભાગોમાં રાત્રે અને વહેલી સવારના સમયે ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી સાથે વાવાઝોડાની આગાહી કરી છે. મનારના અખાતને અડીને આવેલા કોમોરીન વિસ્તારમાં અને સોમાલિયાના દરિયાકાંઠે પશ્ચિમ મધ્ય અને નજીકના દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર પર ભારે પવન ફૂંકાવાની શક્યતાના કારણે માછીમારોને આ વિસ્તારોમાં ન જવાની સલાહ પણ આપવામાં આવી છે. ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5 મેચોની T20 શ્રેણીની પ્રથમ મેચ આજે સાંજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. મેચ સાંજે 7 વાગે શરૂ થશે. ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની શ્રેણીમાં કારમાં પરાજય બાદ ભારતે વાઇડ બોલ ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેમાં ઇંગ્લેન્ડ સામે 5 T20 અને 3 એક દિવસની આંતરરાષ્ટ્રીય મેચ રમવામાં આવશે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ટીમમાં મોહમ્મદ શમીનું પુનરાગમન થયું છે. શમી છેલ્લે નવેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં રમ્યા હતા. બીજી બાજુ પેસ બોલર માર્ક વુડ ગયા ઓગસ્ટ મહિના બાદ ઇંગ્લેન્ડમાં પુનરાગમન કરી રહ્યા છે. શ્રેણીની બાકીની મેચો ચેન્નાઈ, રાજકોટ, પુણે અને મુંબઈમાં રમાશે. ફાઇનલ મેચ મુંબઈમાં 2 ફેબ્રુઆરીએ રમાશે. T20 શ્રેણી બાદ 6 ફેબ્રુઆરીથી 3 મેચોની વન ડે શ્રેણી પણ રમાશે. બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનને ગઈકાલે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેઓ ભારે સુરક્ષા વચ્ચે ઘરે પહોંચ્યા હતા. આ મહિનાની 16મી તારીખે તેમના ઘરમાં છરીથી હુમલો કરવામાં આવ્યા બાદ અભિનેતાને ઘણી ઈજાઓ થઈ હતી. દરમિયાન મુંબઈ પોલીસ અભિનેતાના ઘરમાં ઘૂસણખોરી કરનાર કથિત 30 વર્ષીય શરીફુલ ઇસ્લામ શહેજાદ મોહમ્મદ રોહિલા અમીન ફકીર ઉર્ફે વિજયદાસની પૂછપરછ કરી રહી છે, જેણે લૂંટના નિષ્ફળ પ્રયાસ બાદ અભિનેતા પર છરીથી હુમલો કર્યો હતો. આ કેસમાં એક કથિત બાંગ્લાદેશી નાગરિકની રવિવારે થાણેમાંથી ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેને 5 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં પણ મોકલ્યો હતો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે અનિલ પટેલ. આજે તમામ અખબારોએ અમેરિકન રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ અને તેમણે કરેલા વહીવટી આદેશો અંગેના વિવિધ સમાચારને તસવીરો સાથે હેડલાઇન બનાવી છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે: અમેરિકામાં તાજપોશી થતાં જ ટ્રમ્પનો તરખાટ, જન્મના આધારે નાગરિકત્વનો કાયદો રદ. સંદેશનું હેડલાઇન છે: ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા 10 લાખ ભારતીયને અસર. શેરબજારમાં તીવ્ર કડાકાના સમાચાર પણ પહેલા પાને જોવા મળે છે. ગુજરાત સમાચારે શીર્ષક આપ્યું છે: ટ્રમ્પથી તારાજી, દેશમાં રોકાણકારોની સંપત્તિમાં 7 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ. સંદેશ અને ફૂલછાબે લખ્યું છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 10 ફેબ્રુઆરી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં જાય તેવી શક્યતા. આ ઉપરાંત છત્તીસગઢમાં અથડામણમાં નક્સલવાદીઓ ઠાર, તુર્કીએની હોટલમાં ભીષણ આગથી 66ના મૃત્યુ, આરજીકર મેડિકલ હોસ્પિટલમાં દુષ્કર્મ કેસમાં દોષિત આરોપી સંજય રોયને ફાંસી માટે મમતા સરકારની હાઈકોર્ટમાં અપીલ જેવા સમાચારો પણ વિવિધ અખબારોમાં જોવા મળે છે. છત્તીસગઢમાં ગરિયાબાદ જિલ્લામાં સલામતી દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા 14 નક્સલવાદીઓમાં 6 મહિલાઓનો સમાવેશ થાય છે. રાયપુર રેન્જના આઈજીપી અમરેશ મિશ્રાએ જણાવ્યું કે માર્યા ગયેલા નક્સલવાદીઓમાં માઓવાદીઓની કેન્દ્રીય સમિતિના સભ્ય, તેની સલામતી ટીમ અને ઓડિશા રાજ્ય સમિતિના સભ્યોનો પણ સમાવેશ થાય છે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની 10મી વર્ષગાંઠ પ્રસંગે નવી દિલ્હીમાં બેઠકનું આયોજન. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી કેરળની 2 દિવસની મુલાકાતે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સહિતના ક્વાડ દેશોના વિદેશમંત્રીઓ સાથે બેઠક યોજી. બિહાર, ઝારખંડ તથા ઈશાન ભારતના રાજ્યોમાં ગાઢ ધુમ્મસની હવામાન વિભાગની આગાહી. ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5 મેચોની T20 શ્રેણીની પ્રથમ મેચ આજે સાંજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.